છો વિદ્યાર્થીઓ? ધોરણ 9 ગણિત અને એમાં બીજું પ્રકરણ બહુપદીઓ. આજના વિડીયોમાં આપણે બહુપદીના ભાગાકાર અને એના ભાગાકાર આપણે કેવી રીતે કરવા એવા એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 6 આપણને આપેલું છે px બરાબર x પ્લસ 3x નો વર્ગ માઇનસ 1 અને gx બરાબર 1 પ્લસ x. એના માટે px ને gx વડે ભાગો. આપણે બહુપદીના ભાગાકાર શીખવા છે. તો પહેલાં તો આ જે બહુપદી જોઈએ તો આપણે બહુપદીના પ્રકારો શીખી ગયા છે. આ આપણે જોઈએ તો આ આપણી દ્વિઘાત બહુપદી છે, કારણ કે આપેલી બહુપદીમાં ચલના મહત્તમ ઘાતાંકને આપણે બહુપદીનો ઘાત કહીએ છીએ. તો આ અહીંયા x નો 2 ઘાત છે એટલે દ્વિઘાત બહુપદી છે. આ આપણી સુરેખ બહુપદી છે. તો જ્યારે પણ આપણે બહુપદીને ભાગાકાર કરવો હોય, બહુપદીનો જ્યારે આપણે ભાગાકાર કરતા હોય ત્યારે આપેલી બહુપદીઓને પ્રમાણિત સ્વરૂપમાં લખી લેવી. પહેલું કામ બહુપદીઓને પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવી. તો એ આપણે લખીએ અહીં px બરાબર, પહેલું પ્રમાણિત સ્વરૂપ જ્યારે લખીએ ત્યારે દ્વિઘાત છે તો પહેલા વર્ગવાળું પદ આવશે, પછી એક ઘાત અને પછી અચળ પદ. તો શું થશે? 3x નો વર્ગ પ્લસ x માઇનસ 1, 3x નો વર્ગ પ્લસ x અને માઇનસ 1 અને gx બરાબર, આ સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો પહેલા x વાળું પદ અને પછી અચળ પદ, તો x પ્લસ 1. તો જ્યારે પણ બહુપદીનો ભાગાકાર કરવો હોય ત્યારે બહુપદી આપેલી જે છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવી. એટલે પહેલા દ્વિઘાત હોય તો વર્ગવાળું પદ, પછી એક ઘાત, પછી અચળ પદ. સુરેખ બહુપદી હોય તો પહેલા x વાળું અને પછી અચળ પદ. કારણ કે આપણે આનું દ્વિઘાત સ્વરૂપ શીખ્યા છે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. આનું દ્વિઘાત સ્વરૂપ કેવું હોય? ax પ્લસ b. તો પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવી. હવે આપણે ભાગાકાર કરવો છે. px ને gx વડે ભાગો. તો આપણે ભાગાકાર જે રીતે કરીએ એ રીતે ભાગાકાર આપણે મૂકીએ તો અહીં આવી જશે px એટલે શું છે? 3x નો વર્ગ પ્લસ x માઇનસ 1 અને એને x પ્લસ 1 વડે ભાગો છે તો અહીં આપણું આવી જશે x પ્લસ. આને આપણે ભાજ્ય બોલીએ છીએ. શું બોલીએ છીએ? ભાજ્ય. આ આપણું ભાજક છે. આ આપણું શું છે? ભાજક. આ આપણું ભાજ્ય છે. હવે આ બહુપદીનો આપણે ભાગાકાર કરવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગાકાર શીખ્યા છે. ધારો કે અહીં આપણે 15 હોય અને 15 ભાગ્યા 5 કરવા હોય તો આપણે 5 નો ઘડિયો જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે બોલીએ છીએ. તો 5 3 15. અહીં આપણે બાદબાકી કરીએ છીએ. 5 માંથી 5 શૂન્ય, 1 માંથી 1 શૂન્ય, એટલે આપણે આનો શેષ અહીંયા શૂન્ય રહે છે. આવું કોઈ પણ હોય, તમે સાદા ભાગાકાર કોઈ પણ કરવા હોય, ધારો કે 16 ભાગ્યા 3 કરીએ તો 3 5 15, અહીંયા કેટલા રહેશે? 1. આ આપણું ભાજ્ય, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. આ ભાજ્ય, આ આપણું ભાજક, આ આપણું ભાગફળ અને આ શેષ. તો આ બહુપદીનો જ્યારે આપણે ભાગાકાર કરવો હોય ત્યારે આપણે આ પ્રક્રિયા અનુસરવી પડે. જેમ આપણે ભાગાકાર કર્યા છે એમ આપણે આ પ્રક્રિયા અનુસરવી પડે. તો પહેલું 3x નો વર્ગ છે. કેટલા છે? 3x નો વર્ગ. બહુપદીના ભાગાકાર માટે આપણે બહુ જ સરળતાથી આપણે એક એક્ઝામ્પલ શીખીશું તો બધા જ એક્ઝામ્પલ આપણે આ રીતે કરી શકીએ. તો 3x નો વર્ગ છે તો અહીંયા પહેલું પદ જોઈ લેવાનું અને અહીંયા પહેલું પદ જોઈ લેવાનું. તો 3x નો વર્ગ છે અને એને x વડે આપણે ભાગીએ એટલે આપણે અહીંયા જેમ 3 મળી જતા હતા એમ કેટલા અહીંયા મૂકવાય આપણને મળી જાય. તો પહેલું આપણે છે 3x નો વર્ગ લાવવા છે, કારણ કે આપણે એમ 5 3 15 આટલા લાવવા માટે પ્રયત્ન કરતા, તેમ અહીંયા આપણે 3x નો વર્ગ લાવવા માટેનો પ્રયત્ન કરવો પડે. અને 3x નો વર્ગ લાવવા માટે આપણા જોડે છે x છે. કેટલા? x. તો 3x ના વર્ગને x વડે ભાગીએ તો આપણને ખબર પડી જાય 3x નો વર્ગ ભાગ્યા x. એક x ઉડી જાય એટલે કેટલા બચ્યા? 3x. એનો મતલબ કે 3x નો વર્ગ લાવવા માટે આને આપણે કેટલા વડે ગુણવા પડે? 3x વડે. કેટલા વડે ગુણવા પડે? 3x વડે.
બહુ જ સરળ છે. 3x ના વર્ગને x વડે ભાગી નાખીએ ને એટલે આપણને મળી જાય કે 3x નો વર્ગ ભાગ્યા x, એક x ઉડી જાય એટલે 3x બચે. થોડાક એક્ઝામ્પલ પછી તો સીધું પણ તમે કરી શકશો કે આપણે 3x નો વર્ગ લાવો છે, આપણા જોડે x છે તો 3x વડે ગુણશો તમે આને તો 3x નો વર્ગ આવી જશે. તો પહેલું આવશે આપણું 3x, તો અહીંયા મૂકી દેવાના 3x. આ 3x અહીંયા પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય, કારણ કે આપણે 3x નો વર્ગ લાવવા માટે કેટલા ગુણવા છે એ પહેલાં આપણે મેળવી લીધા કે 3x આપણે લાવવા છે. તો આ 3x અહીંયા પણ ગુણવા પડશે અને અહીંયા પણ ગુણવા પડશે. તો 3x x ના જોડે ગુણાય એટલે શું થાય? 3x નો વર્ગ. 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ પ્લસ છે તો પ્લસ 3x ગુણ્યા 1 એટલે કેટલા થશે? 3x. તો હંમેશા જ્યારે અહીંયા બે પદ હોય ત્યારે અહીંયા બે પદ આવશે. 3x અહીંયા પણ ગુણાય, 3x અહીંયા પણ ગુણાય. આ કેવી રીતે મેળવવાનું? આ પહેલા પદને આ પહેલા પદ વડે ભાગી નાખો એટલે આપણને મળી જાય. તો 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ પ્લસ 3x ગુણ્યા 1 એટલે 3x. અહીંયા બાદબાકી કરીએ છીએ તો અહીંયા પણ બાદબાકી, તો બાદબાકી થાય તો આ ચિહ્નો બદલાઈ જાય. બાદબાકી થાય એટલે આપણા ચિહ્નો શું થશે? બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. અહીંયા તો આ પ્લસ છે એટલે માઇનસ થઈ ગયું, આ પ્લસ છે તો માઇનસ. પહેલું પદ તો ઉડી જ જશે, 3x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ, કારણ કે આપણે લાવવા માટે પ્રયત્ન કર્યો છે એટલે પહેલું તો આપણું ઉડી જ જશે. x ઓછા 3x, x ના આગળ કશું ન હોય એટલે 1 હોય તો પ્લસ 1, ચિહ્ન બદલ્યું છે ધ્યાનમાં લઈશું. પ્લસ 1 માઇનસ 3, તો 1 માઇનસ 3, 1 માઇનસ 3 એટલે કેટલા થાય? માઇનસ 2. 1 માઇનસ 3 એટલે કેટલા થાય? માઇનસ 2x. તો અહીંયા 1x માઇનસ 3x, આ x તો ખરા, 1x માઇનસ 3x તો કેટલા થયા? માઇનસ 2x. ઉપરથી ત્યારે માઇનસ 1, તો માઇનસ 2x માઇનસ 1. હવે પાછા અહીંયા કેટલા લાવવા છે? પહેલા હોય એટલા આપણે લાવવાના. તો માઇનસ 2x લાવવા છે. કેટલા લાવવા છે? માઇનસ 2x. છે કેટલા? x. તો માઇનસ 2x ને x એ ભાગી નાખો એટલે અહીંયા શું મૂકવું આપણને મળી જાય. તો માઇનસ 2x x તો શું થશે? માઇનસ 2. એનો મતલબ કે આપણે માઇનસ 2 મૂકવા પડશે. કેટલા મૂકવા પડશે? માઇનસ 2. ચલો માઇનસ 2 ગુણ્યા x, તો માઇનસ 2 ગુણ્યા x એટલે કેટલા થાય? માઇનસ 2x. આ માઇનસ 2 ને અહીંયા પણ ગુણવા પડે અને અહીંયા પણ ગુણવા પડે. તો માઇનસ 2 ગુણ્યા x એટલે માઇનસ 2x પ્લસ માઇનસ એટલે માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2. જો માઇનસ 2 ગુણ્યા x એટલે માઇનસ 2x માઇનસ પ્લસ એટલે માઇનસ 2 એકા 2. બાદબાકી થાય એટલે ચિહ્નો માઇનસ છે તો પ્લસ, આ માઇનસ છે તો પ્લસ. માઇનસ 2x પ્લસ 2x, ચિહ્ન બદલ્યા છે ધ્યાનમાં લેવાના. માઇનસ 2x પ્લસ 2x ઉડી ગયા. માઇનસ 1 અને પ્લસ 2, માઇનસ 1 અને પ્લસ 2, તો માઇનસ 1 પ્લસ 2 એટલે કેટલા રહેશે? 1. આ આપણી શેષ, આ આપણું ભાગફળ છે. આ ભાજ્ય છે અને આ ભાજક છે. તો અહીંયા આપણને px ને gx વડે ભાગીએ તો આપણને ભાગફળ મળશે, આપણને ભાગફળ મળશે 3x માઇનસ 2 અને શેષ મળશે 1. આપણે બીજી રીતે પણ આને કરી શકીએ. આપણે એકદમ સરળતાથી બીજી રીતે પણ આ એક્ઝામ્પલ જોઈએ. આપણે આ રીત ક્યારે વાપરી શકીએ? જ્યારે આપણું જે ભાજક છે, જે ભાજક છે અહીંયા એમાં સુરેખ બહુપદી હોય ત્યારે. ક્યારે વાપરી શકીએ? ભાજક તરીકે કેવી બહુપદી હોય? સુરેખ બહુપદી હોય ત્યારે. તો આપણે અહીંયા ભાગફળ અને શેષ લખી નાખીએ. આપણું ભાગફળ છે 3x માઇનસ 2 અને શેષ 1. બીજી રીત આપણે જોઈએ તો px બરાબર શું આપે છે? 3x નો વર્ગ પ્લસ x માઇનસ 1 અને gx બરાબર શું આપે છે? x પ્લસ 1. તો સૌથી પહેલા આ સરળ રીત છે. આપેલી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં તો આપણે લખવા જ પડશે. આ પ્રમાણિત સ્વરૂપ તો છે જ. અહીંયા આપણે માત્ર સહગુણકો જ લખવાના. શું લખવાના? માત્ર સહગુણકો. તો અહીંયા 3, x ના વર્ગનો સહગુણક કેટલો છે? 3. અહીંયા x નો સહગુણક કેટલો છે? 1. અને અચળ પદ કેટલું છે? -1. થોડી જગ્યા છોડી અને આપણે માત્ર સહગુણક લખી દેવાના. શું છે આ? સહગુણકો.
કયા કયા છે? આ 3, આ 1 અને આ અચળ પદ છે -1. આપણે આ રીતે કામ કરી દેવાનું. આ રીત બહુ જ સરળ છે. પહેલાં જે પણ બહુપદી, પણ આ માત્ર આની મર્યાદા એ છે કે સુરેખ બહુપદી વડે આપણે જ્યારે ભાગવું હોય ત્યારે આપણે આ રીત વાપરી શકીએ. તો પહેલાં આપણે અહીંયા તો ભલે દ્વિઘાત કે ત્રિઘાત ભલે હોય, પણ સુરેખ અહીંયા ભાજક તરીકે સુરેખ બહુપદી હોવી જોઈએ. તો 3, 1 અને -1. x + 1 વડે ભાગવા છે તો એમાંથી આપણે x + 1 બરાબર 0 લઈએ તો +1 પેલી બાજુ જાય તો x બરાબર શું થાય? -1. તો અહીંયા લખી નાખવાના -1. અહીંયા શું લખી નાખીશું આપણે? -1. કેવી રીતે મળે? જે બહુપદી વડે ભાગવું હોય એમાંથી x શોધી કાઢવાનો. તો +1 પેલી બાજુ જાય એટલે -1. તો અહીંયા શું? અહીંયા આપણે 0 લખવાના. અહીંયા આપણે સૌથી પહેલાં કામ 0 લખવાના. અહીંયા સરવાળો કરીએ તો 3 + 0 એટલે કેટલા થાય? 3. 3 + 0 એટલે કેટલા થાય? 3. આનો આના સાથે ગુણાકાર કરવાનો. 3 × -1. 3 × -1 એટલે કેટલા થાય? 3 × 3 3 × -1 છે તો 3 × -1 એટલે -3 અહીંયા લખી નાખવાના. અહીંયા સરવાળો, આ સરવાળો કરતા જવાના, અહીંયા ગુણીને અહીંયા લખતા જવાના. તો 1 - 3 એટલે કેટલા થાય? -2. આનો ગુણાકાર એ -+ 2 × 2. 2 માંથી 1 જાય તો -1 + 2 છે એટલે આ કેટલા આવશે? 1. આ છેલ્લે જે હોય આપણી શેષ હોય. છેલ્લે જે હોય શું હોય? શેષ. તો અહીંયા પણ જો શેષ મળી જશે 1 અને ભાગફળ જે છે એના સહગુણકો અહીંયા મળી જશે. હવે આપણે દ્વિઘાત હતી તો આપણને અહીંયા સહગુણકો 3 અને -2 મળે. સહગુણકો કયા કયા મળ્યા? 3 અને -2. દ્વિઘાત બહુપદી હતી તો આપણે એના કરતાં 1 ઓછો ઘાત અહીંયા મૂકીએ તો 3x - 2 શું મળી જશે? 3x - 2. તો આ આપણી ભાગફળ મળી જશે. આ આપણને શેષ મળી જશે. અહીંયા જે કિંમત મળે છે એ જ કિંમત અહીંયા મળે છે. અહીંયા માત્ર આપણે સહગુણક જ લખવા પડે છે. છેલ્લે પછી આપણે અહીંયા ચલ લખી લઈએ છીએ જ્યારે અહીંયા આપણે ભાગાકાર કરવાનો થાય. તો આ બંને રીતે આપણે ભાગાકાર કરી શકીએ. વિદ્યાર્થીઓ, અહીંયા ઉદાહરણ નંબર 7 આપણને આપેલું છે કે બહુપદી 3x⁴ ઓછા 4x⁴ ઓછા 3x ઓછા 1 અને એને x ઓછા 1 વડે ભાગવા છે. તો આપણે બંને રીતે ભાગી શકીએ. આપણે બંને રીત જોઈએ આમાં પણ. તો પહેલાં આ બહુપદી છે હંમેશા કયા સ્વરૂપે લખવું? પ્રમાણિત સ્વરૂપ. કયા સ્વરૂપમાં લખવું? તો અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં જ લખી દેવું. તો પહેલાં 4 ઘાતવાળી બહુપદી છે તો 3x⁴ ઓછા 4x⁴. પ્રમાણિત સ્વરૂપમાં આપણે હંમેશા પહેલાં 4 ઘાત આવી તો પછી 4 ઘાત પછી કેટલી ઘાત આવી જોઈએ? 3 ઘાત, પછી 2 ઘાત. તો 2 ઘાતવાળું પદ નથી તો આપણે શું લખી દેવાનું? 0x⁴. હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં જ, એટલે કે ઘાત જે છે ઉતરતા ક્રમમાં લખતા જવાની. જો કોઈ પદ ના હોય તો સહગુણક 0 કરીને પણ લખી દેવું તો આપણે સાદુરૂપ આપવામાં તકલીફ ન પડે. તો 3x⁴ ઓછા 4x⁴ વત્તા 0x². હવે x વાળો પદ તો ઓછા 3x ઓછા 1. જો 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં લખવું. અહીંયા x - 1 કેટલા છે? x - 1. કેટલા લાવવા છે? 3x⁴ લાવવા છે. તો 3x⁴ લાવવા છે ને આપણા જોડે છે શું? x. તો 3x⁴ એને x વડે ભાગીએ એટલે 3 ઘાત બચે. ટૂંકમાં અહીંયા x છે તો એક વખત x ઘટાડવો પડશે. તો આપણે 3x⁴ કરીએ. કેટલા થશે? 3x⁴. તો આ 3x⁴ અહીંયા પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય. હંમેશા પહેલાં આટલા લાવવા માટે કોના વડે આને ગુણીએ તો આપણને 3x⁴ મળી જાય. એ આપણે ધ્યાનમાં લઈ લેવાનું. તો આને આના વડે ભાગશો એટલે મળી જશે. થોડા એક્ઝામ્પલ પછી તમે સીધા પણ કહી શકો ભાઈ x છે અને 3x⁴ લાવવા છે તો 3 તો જોઈશે અને x 3 વખત એટલે થઈ જાય. ચલો અહીંયા મૂકીએ. 3x⁴ x ના જોડે ગુણાય એટલે 3x⁴ માઇનસ છે તો માઇનસ
1 ગુણ્યા 3 એટલે 3x નો ઘન. ચિહ્નો એક પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ, કારણ કે અહીંયા બાદબાકી થાય. બહુપદના ભાગાકારમાં અહીંયા શું થાય? બાદબાકી. તો ચિહ્નો બદલી કાઢીએ આપણે. 3x ની 4 ઘાત અને ઓછા 3x ની 4 ઘાત ઉડી જશે. હંમેશા આ ઉડી જ જશે પહેલું. ઓછા 4 વત્તા 3, ઓછા 4 અને વત્તા 3 એટલે શું થશે? ઓછા 1x નો ઘન. ઓછા 4 વત્તા 3 એટલે શું થશે? ઓછા 1x નો ઘન. ઉપરથી ઉતારે 0x નો વર્ગ. એક એક ઉતારતા જવાના. અહીંયા બે પદો છે એટલે એક ઉતારી દઈએ પદ. ચલો હવે -1x નો ઘન લાવવો છે આપણે. શું લાવવો છે? -1x નો ઘન. તો ડાયરેક્ટ પણ આપણને આવડી જાય કે -1 લાવો છે. અહીંયા તો નથી એટલે -1 x નો ઘન એટલે અહીંયા x નો વર્ગ કરો તો થઈ જાય. ન ફાવે તો આપણે આવું કરી શકીએ, -1x નો ઘન એને કોના વડે ભાગી નાખવાનું? પહેલા વર્ગ. તો 3 ઘાત છે એટલે કેટલી ઘાત રહે? 1 ઘાત. તો -1x ના વર્ગ વડે અહીંયા ગુણવા પડે. ચલો -1x નો વર્ગ અહીંયા પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય. તો -1x નો વર્ગ ગુણ્યા x એટલે -1x નો ઘન. માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા 1 1x નો વર્ગ. હંમેશા 4 ઘાતના નીચે 4 ઘાત, 3 ઘાતના નીચે 3 ઘાત, 2 ઘાતના નીચે 2 ઘાત વાળા પદો જ આવશે જ્યારે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીશું ને ત્યારે. ચિહ્નો બદલવા પડશે. એટલે માઇનસ છે એટલે આ પ્લસ છે એ માઇનસ. પેલું ઉડી જ જાય. 0x નો વર્ગ ઓછા 1x નો વર્ગ. 0x નો વર્ગ ઓછા 1x નો વર્ગ એટલે શું? ઓછા 1x નો વર્ગ. 0 -1 એટલે -1. ઉપરથી 1 ઉતારીએ એટલે -3x. આ એક નીચે ઉતરશે. -1x નો વર્ગ લાવવો છે ને આપણા જોડે તો x જ છે તો -1x વડે ગુણવા પડે. જો -1x ગુણ્યા x કરો તો -1x નો વર્ગ થઈ જાય. આ રીતે ભાગાકાર કરીને પણ મેળવી શકો. તો -1x ગુણ્યા x એટલે -1x નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1x. અહીંયા માઇનસ છે પ્લસ થશે, પ્લસ છે શું થશે? માઇનસ થશે. ચિહ્નો બદલાય એટલે આવડી જશે. તો -3 ઓછા 1 -3 -1 એટલે કેટલા થાય? -4x. ઉપરથી ઉતાર્યા -1. ઉપરથી ઉતાર્યા -1. ચલો -4x -1. તો -4 લાવવા છે. આપણા જોડે છે શું? x. તો -4 લાવવા છે એટલે શું કરવું પડશે? -4. અહીંયા -4 અહીંયા પણ ગુણાય, -4 અહીંયા. તો -4 ગુણ્યા x એટલે -4x માઇનસ માઇનસ પ્લસ 4. ચિહ્નો બદલાય આ પ્લસ થાય, આ માઇનસ થાય. પહેલું તો ઉડી જ જાય. -1 -4 એટલે કેટલા થશે? -5. તો આ શેષ મળી ગઈ. આ આપણું ભાગફળ છે. તો શેષ અને ભાગફળ આપણને મળી જાય. તો આ રીતે આપણે બહુપદીના ભાગાકાર કરી શકીએ. આપણે બીજી રીતે પણ જે જોઈ હતી એ રીતે પણ આપણે કરી શકીએ. બીજી રીતમાં માત્ર આપણે સહગુણક જ લખવા પડે છે, પણ ક્રમમાં સહગુણકો લખીએ તો શું થાય? 3 -4 0 -3 -1. સહગુણકો ક્રમમાં 4 ઘાતનો 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચરપદ. તો 3 -4 0 -3 અને 3 -4 0 -3 અને -1. આ સહગુણકો જ લખવાના. અહીંથી લખવા હોય તો 3 -4 વર્ગવાળું નથી તો સહગુણક 0 -3 અને -1. અહીંયા આમ કરી લેવાનું. x -1 વડે ભાગવા છે તો x -1 બરાબર 0 લઈ લો તો x -1 પેલી બાજુ જાય એટલે શું થાય? 1. તો અહીંયા આપણું શું આવી જાય? 1. અહીંયા શું લખી દઈએ છીએ આપણે? 0. હવે સાદું રૂપ આપીએ એટલે આપણને મળી જાય. અહીંયા સરવાળો કરતા જવાનું, આ જે આવે ને અહીંયા ગુણતા જવાનું. 3 + 0 એટલે 3 3 એકા 3 અહીંયા આવી જાય. -4 + 3 એટલે શું થાય? -1. આ અહીંયા ગુણાય તો -1 એટલે શું થાય? -1. -1 ગુણ્યા 1 એટલે શું થાય? -1. 0 - 1 કેટલા થાય? -1. -1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? -1. -3 - 1 એટલે કેટલા થાય? -4. સરવાળો -3 - 1 એટલે કેટલા થાય? -4. -4 ગુણ્યા 1 એટલે -4 અને -1 - 4 એટલે કેટલા થાય? -5. આ આપણી શેષ હોય.
તો શેષ કેટલી મળે છે? -5 ભાગફળ. તો ભાગફળ આપણને આ મળ્યું 3 -1 -4 એ આપણા સહગુણકો છે. એના x ના જે પદ છે એટલે કે x ચલ જે છે ચલ કેવી રીતે લખવું? તો 4 ઘાત છે તેનાથી 1 ઘાત ઓછી, તો શું થાય? 3 આ સહગુણક છે 3 x ની 3 ઘાત, કારણ કે 4 ઘાત છે એટલે એના 1 ઘાત ઓછી શરૂઆત કરવાની 3 ઘાત ઓછા 1x નો વર્ગ ઓછા 1x ઓછા 4. જો 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ એટલે 3x ની 3 ઘાત ઓછા 1x નો વર્ગ ઓછા 1x ઓછા 4. ભાગફળ અહીંયા જે મળે છે એ જ અહીંયા મળશે. જો 3x ની 3 ઘાત ઓછા 1x નો વર્ગ ઓછા 1x ઓછા 4, શેષ -5. તો અહીંયા પણ શેષ કેટલી મળે છે? -5. તો કોઈ પણ બહુપદના ભાગાકાર આપણે આ રીતે કરી શકીએ.